આપણે નવરા ને અત્યારે હું અને ભાઈબંધ બે નીકળી ગયા છીએ રખડવા. તો ક્યાં જાવી છે એનું કઈ નક્કી નથી, તો વિડીયોમાં બને રહીજો, બહુ મજા આવશે. તો હાલો જાવી હવે રખડવા ને કઈ બાજુ જાવી એનું કઈ નક્કી નથી, તો વિડીયોમાં બને રહીજો, બહુ મજા આવશે. અને વિડીયોને લાઈક ન કરી તો પ્લીઝ એક વિડીયોને યાર લાઈક કરજો. તો જાવી છે કઈક આ બાજુ, તો વિડીયોમાં બને રહીજો, આગળ આગળ મજા આવશે. તો હાલો જાવી. આપણે પહોંચી ગયા છે સાળંગપુર સ્વામિનારાયણના મંદિર, અને આ બાજુ છે સ્વામિનારાયણનું મંદિર. અને વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે, ફટાફટી બોલાવા માંડ્યો છે. તો પહેલા તો ક્યાંક હવે કાંઈ ઉભું રહેવું પડશે. અહીંયા પહોંચ્યા ને આપણે વરસાદ થઈ ગયો ચાલુ. હા ઘણા ઘડીક ઉભા રહી જાય ઝાડવે. બાકી તમે અત્યારે મોસમ જોવો, ખાલી સ્વામિનારાયણના મંદિરે પહોંચ્યા ને વરસાદ આપણે આગળ ચાલુ થઈ ગયો હોય. અત્યારે વરસાદ રહી ગયો છે ને આ રીતનું કંઈક થોડુંક પલાળી દીધું હોય. હાલો હવે જાવી મંદિરે, અને મંદિર ઉપર જાવી દર્શન કરવા. તો આ બાજુ છે મંદિર. તો વિડીયોમાં બને રહીજો, વિડીયોને લાઈક ન કરી તો પ્લીઝ એક વિડીયોને લાઈક કરી દો. તો હાલો હવે જાવી મંદિર ઉપર દર્શન કરવા. તો બાકી તમે અહીંનું બધી બાજુનું લુક જુઓ, ગાર્ડન ને બધું આમ જુઓ, ખાલી નજારો જુઓ. વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે ને આપણે જાવી છીએ ઉપર અત્યારે મંદિર ઉપર. તો હાલો વરસાદ ચાલુ થઈ ગયો છે, પણ ફટોફટ અંદર જતા રહી મંદિર અંદર. ચંપલ કાઢી નાખી. વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે ફટાફટ અંદર વ્યા જાય કોલોલી પહેલા. છીન જાવી સ્વામિનારાયણના મંદિર ઉપર, ને આ રીતનો કંઈક પગથિયા છે ગોળ ગોળ, તમે જો એકદમ મસ્ત. ના આપણે પહોંચી ગયા મંદિરે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે સ્વામિનારાયણ મંદિર ઉપર. હા જો સ્વામિનારાયણની મૂર્તિ. હાલો હવે મંદિર ફરતા ફરતા એક આંટો મારી લેવી. અને તમે લોકેશન યાર તમે જોવો ને સ્વામિનારાયણના મંદિરના પહેલાનું, તમે બધી જો કેવી રીતનું બધી બનાવટી છે, લાકડાનું બધી. એમાં અત્યારે વરસાદ આવી ગયો એટલે નજારો તમે જોવો ને, વ્યૂ ખતરનાક. થોડો વરસાદ આવી ગયો, લાલવામાં થોડીક ધ્યાન રાખ્યું પડે, કારણ કે લાદી છે. વરસાદ હજુ ચાલુ છે ને આપણે હવે ધીરે ધીરે ઉતરી જાય દર્શન કરીને વ્યાયા. અને આ બાજુ છે ગેટ, તમે ગેટ જો. મોરલા બોલે છે, અવાજ તમને સાંભળાતો હોય તો ખબર નહીં, બાકી મોરલા જેવું બોલે છે. ને આપણા ચંપલ હજી ઓલી બાજુ પડ્યા છે. બાકી તમે અત્યારનો વરસાદ આવી ગયો ને તમે અત્યારે નજારો જો, થોડોક જોકે સાંટા ને એવું ચાલુ હોય. હાલો હવે જઈએ આ મંદિર પર. આ મંદિરમાં વરસાદના છે ને ઘણા બધા લોકો અત્યારે ખૂણા ને એવું બધી વ્યવસ્થિત જગ્યાએ અત્યારે ઉભા રહી ગયા છે. હવે આપણે જવાનું છે આ મંદિર અંદર દર્શન કરવાના. એકણ કાઢી નાખ્યું આપણે ચંપલ, અને આ કંઈક ઇતિહાસ છે. હાલો આપણે જઈએ ઉપર દર્શન કરવા મંદિર ઉપર.
વરસાદ છે ને ભાઈ હજુ બંધ થવાનું નામ નથી લેતો અને ઝીણો ઝીણો જો કે બરડા ને એવું બધું ભૂલી ગયું છે અને વરસાદ હજુ ચાલુ છે અને આ બાજુ તમે કેટલી મોટી વિશાળ જગ્યામાં મંદિર પ્રસ્તાવિત છે તમે ખાલી જુઓ. અને આ ભાઈ બગીચામાં બધી તમે કોતરો ને ખાલી જુઓ. હવે જ આવી ગાડી તરફ ને વરસાદ તો ભાઈ ચાલુ જ છે ને આપણે અડધા ફડધા તો ભૂલી ગયા તો પ્લીઝ વિડીયોને એક લાઈક કરી દીજો ને હવે જ આવી કંઈક બીજી જગ્યાએ તો આ હતું સ્વામિનારાયણનું મંદિર તો હાલો આગળ જોઈ. વરસાદ છે ને ભાઈ એમના આમ ચાલુ છે ને હવે તો ક્યાંય વરસાદનું આપણે બીજે ક્યાંય જવું નથી તો વરસાદ એમના આમ ચાલુ છે બેન થવાનું નામ લેતો નથી. વરસાદની આપણને લાગી ગઈ છે ભૂખ તો સૌથી પહેલાં તો છે ને ભાઈ આપણે નાસ્તો ને એવું કરવા જઈશ જાવી. હાલો જાવી અત્યારે નાસ્તો કરવા. ક્યાં જવું છે? નાસ્તો કરવા? હા ચાલુ કરે. હાલો જાવી નાસ્તો કરવા તો વિડીયોમાં બિના રહી ગયો બહુ મજા આવશે. હાલો અહીંયા આવીએ છીએ અત્યારે નાસ્તો કરવા. કર્ણાવતી વ્યાય છે આપણે શું લેવું હોય? હાલો બે પપ બુક કરાવી નાખ્યો ખાવા નહીં મજા આવતો બે પપ આપણે પાર્સલ કરાવી લઈએ. હાલો લઈ લઈએ અત્યારે બે પપ પાર્સલ. ફાઇનલી આપણું પાર્સલ થઈ ગયું છે પેક ને હાલો હવે આવી વાડીએ જઈને ખાયું. ના બાજુ લે શકાય દાળ. હા સાળંગપુર અત્યારે વરસાદ રહી ગયો છે હાવ. હાલો આપણે હવે વાડીએ જઈને પપ ને એવું કંઈક નાસ્તો બાસ્તો કરી લઈએ. લાયો નાખી દે આમાં. હાલ જાઓ દાળ એ હશે અત્યારે આપણે વાડીએ ને આ બાજુ છે નાસ્તો પપ ને એવું. ડીસે ઉડાડ નાખી ક્યાં જાય અને આ છે ખેતર મતલબ કે વાડી ને આ બધું પડે આપણે ગાડી. હાલો ફટાફટ આપણે કરી લેવી નાસ્તો. હા હે ને ભાઈ પ્રદીપ છે ને પફમાં તમે જુઓ અત્યારે નાખે છે દાળ તીખી આ રીતના કંઈક ખોલે ને એમાં નાખે તીખી દાળ. હા ભાઈ એને કંઈક નવું લાયા હે કે બહુ મજા આવે તો ટ્રાય માર્યું કેવી મજા આવે છે. નાખી દીધી બધામાં દાળ. ચાવેકમાં બાઈક ઉડી ન હોય સોમિક બેન માથે ખડી આ રીતનું કાંઈક તીખી દાળ ને એવું બધું કંઈક નાખે છે ને હાલો પછી કરી લે આપણે ફટોફટ નાસ્તો.